तो हलो मारा वाला खेडूत मित्रों, स्वागत है फरी एक बार अपनी यूट्यूब चेनल हालारना धबकारानी अंदर। खेडूत भाईओ, आज तारीख 10/1/2026 रोज जे आपणुं पाछतरू जे जीरू वावेलुं जे जे कपासवारामां जे जीरू वावेलुं छे तेनी मुलाकाते आव्या छीए। खास तेनुं एनालिसिस करवा आव्या छीए। तो खेडूत भाईओ, आनी अंदर आ जीराने आजे 48 दिवस पूरा थई गया छे। 48 दिवस कम्प्लीट जीरू थई गयुं छे। तो खेडूत भाईओ, तमने बतावी दूँ अत्यारनी आपणा जीरानी ग्रीनरी तमे जोई शको छो। आपणा जीरानी ग्रीनरी छे, आवुं छे आपणुं जीरू। 48 दिवसनुं जीरू छे। आमां जे नर जात जे छे तेनी अंदर मोगरा आववानी शरूआत थई गई छे। तमे जोई शको छो, आ नर जात छे, आनी अंदर मोगरानी शरूआत थई गई छे 48 दिवसमां। आमां घणा बधा नर जात छे आ जीरानी अंदर, तमे जोई शको छो। आ पण एक नर जात छे। त्यारबाद जे सामे जे आ जे छे जे हाइटवाळुं ते पण नरजात छे। एटले नरजातमां जे मोगरा जे छे ते वहेला हमेशा आवता होय छे। बीजुं खेडूत भाईओ, एक आनी अंदर आ जीरानी अंदर आपणे ज्यारे वाव्युं त्यारथी ज आनी अंदर લીલો સુકારો પણ એક નથી અને પીળો સુકારો પણ નથી। લીલો અને પીળો સુકારો બિલકુલ નથી। આ જે ઉઈગું ત્યારથી આમનમ છે। આની અંદર એક એટલે એક છોટું ક્યાંય ઉતર્યું નથી, એક એટલે એક છોટું નહીં। તમે જોઈ શકો છો। આ આપણું ખેડૂત ભાઈઓ, આ જે આપણું જે આ પ્લોટ જે છે, આ લોટ જે આ જોઈએ તો આપણું આ ખેતર જે છે તે મારા અંદાજ પ્રમાણે 6.5 વીઘા આસપાસ આપણે આ જે પાછતરું જે જીરું જે છે તે વાવેલું છે। તમે જોઈ શકો છો। આપણે 7.5 વીઘા 6.5 વીઘા જેટલું છે જીરું। તો આની અંદર આપણે માઇક્રો રાજા જે આવે ખાતર તે પાયાની અંદર નાખેલું છે। તમે જોઈ શકો છો। જો કે આપણે ટોટલ જીરાની અંદર માઇક્રો રાજા જે ખાતર આવે છે તે આપણે પાયામાં નાખેલું છે। તો ખેડૂત ભાઈઓ, 48 દિવસ જે આપણે જે થયા છે તે પ્રથમ પિયતથી આપણે ગણવાના। પ્રથમ પિયત જે પહેલું પિયત આપ્યું હોય ને ત્યારથી આપણે 48 દિવસ ગણવાના। ઓલી સાઈડના જે છે તે 48 દિવસ થઈ ગયા છે। આ સાઈડનું જીરું જે છે તેને 49 દિવસ થઈ ગયા છે। એનું કારણ છે કે આપણે 2 દિવસે આ જીરું જે છે તેની અંદર પાણી કમ્પ્લીટ બહાર નીકળી રહ્યું હતું, કોરવાણ પાણી। એટલે કોરવાણથી દિવસો ગણવાના અને 48 દિવસનું જીરું થઈ ગયું છે આપણું। ખેડૂત ભાઈઓ, એક ખાસ તો નવાઈની વાત તો એ છે કે આની અંદર જ્યારેથી ઉઈગું ત્યારથી આની અંદર પીળો સુકારો પણ નથી અને લીલો સુકારો પણ એક નથી। તમે જોઈ શકો છો। અત્યારે તમને વિડીયોની અંદર પણ તમને એક એટલે એક જીરું તમને સુકાયેલું નહીં જોવા મળે અને હજી બિલકુલ કાળી ચરમીનું પણ શરૂઆત થઈ નથી। એટલે કોઈ જાતનું આની અંદર દરદ અત્યારે હજી હાલની અંદર આપણા જીરામાં છે નહીં, આ જીરાની અંદર। એટલે કમ્પ્લીટ છે આ જીરું અત્યારે હાલની કન્ડિશનમાં। આગળના સમયમાં શું થાય એ ખાસ જોવાનું છે, કેમ કે જીરું છે આ કોઈ કહી ના શકે કે આની અંદર રોગ ન જ આવે, આવી શકે છે પણ બચાવવાનો આપણે હંમેશા પ્રયત્ન કરતા હોઈએ છીએ। તમે જોઈ શકો છો જીરાની ગ્રીનરી ખેડૂત ભાઈઓ, આ રીતની જીરાની ગ્રીનરી છે। નરવાઈ તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, આપણે પાછતરું જીરું છે। અને ખેડૂત ભાઈઓ, બીજું કે આને આપણે જે છેલ્લું પાણી જે છે તે હમણાં જ આપેલું છેલ્લું પાણી અને 45-46 દિવસે આને પાણી પેલું પાણી જે છે તે પી રહ્યું છે। આમ જોઈએ તો 3 દિવસે આપણે લાસ્ટ જે પાણી હતું તે 3 દિવસે આ ખેતરની અંદરથી બહાર નીકળી રહ્યું હતું, કેમ કે વચ્ચે લાઇટનો ઇસ્યુ હતો અને પાણી પણ એટલું બધું કૂવામાં છે નહીં। એટલે આ વર્ષે વરસાદનો પણ ઇસ્યુ હતો આપણે, જેના હિસાબે કૂવામાં પાણી પણ એટલું બધું છે નહીં। એટલે લાસ્ટ પાણી જે આપણે જે છે તે આપણે 45-46 દિવસે કમ્પ્લીટ બહાર નીકળી ગયા છે પાઈને। હજી જે આપણે છેલ્લું જે પાણી ઓલી સાઈડ આપ્યું તે હજી સુકાણું પણ નથી। એનું કારણ છે કે પાણી હતું નહીં, એટલે 3-4 દી પાણી હાલ્યું હતું પાવાનું। તો ખેડૂત ભાઈ, આવી કન્ડિશનમાં અત્યારનું જીરું છે, આગળના સમયમાં શું થાય એ ખાસ જોવાનો વિષય છે। અને બીજું ખેડૂત ભાઈઓ, આ જે જગ્યા જે છે, આ જે પટ્ટો જે થઈ ગયો છે તે એક સાઈડ ઢાળવાળું આપણું પડવું હોવાથી પાણીથી આ જે આપણા જીરા જે છે તે તણાઈ ગયા છે અને લાસ્ટમાં છેલ્લે જઈ અને વધારે ઉઈગા છે એવું કહી શકાય। તમે જોઈ શકો છો આ જે આપણી જગ્યા જે છે તેમાં બીજ જે હતા તે પાણીના વધારે પાણી આવવાથી તણાઈ ગયા છે। અને બીજા નંબરમાં પાણી તો ઠીક મીડિયમ આવતું હતું પણ ઢાળવાળી જમીનના હિસાબે વધારે તણાઈ ગયું છે, જે તમે જોઈ શકો છો। અને ખેડૂત ભાઈઓ, લાસ્ટ પાણીની અંદર આપણે આને
આની અંદર ધોરિયા થ્રુ આપણે મેટાલિક સેલ પાયેલ છે, જે લીલા સુકારા માટે આવે તે પાયેલ છે. ત્યારબાદ હુમિક પણ પાયેલ છે અને ઓમકારનું જે ઝીંક આવે છે તે પણ આ જીરાની અંદર પાયેલ છે. અને ખેડૂતભાઈઓ સાથે જે પાવર કેન જે આવે છે, પાવર કેન ખાતર જે આવે છે તે આપણે આ પડાની અંદર, આ ખેતરની અંદર તેના ભેગું જ નાખેલ છે, ધોરિયા થ્રુ જ તેની અંદર આપણે ખાતર ડોઈ અને નાખેલ છે. કેમ કે જો કે પાવર કેન જે ખાતર આવે છે તે વોટર સોલ્યુબલ છે, પણ તે મિત્રો પ્રથમ એકાદું બે પાણી જો પાવાના હોય ને પહેલાં નાખીને તો બરાબર થાય, પણ આપણે લાસ્ટમાં નાખ્યું એટલે આપણે જે ઉડાડી તો બરાબર ગણ ન કરે. એટલા માટે આપણે આને આપણે જે પાવર કેન જે ખાતર હતું તે આપણે પાણીની અંદર જ રગોડી અને જેમ બાસાલી પાણી એવી રીતના ખાતરને પણ આની અંદર ધોરિયા ભેગું પાયેલું છે. તો તમે જોઈ શકો છો અત્યારના જીરા ગ્રીનરી જોરદાર છે ખેડૂતભાઈઓ અત્યારે. હવે અને છેલ્લા 2-4 દિવસથી આમ જોઈએ તો વાતાવરણ પણ સારું છે અને આ જે વાતાવરણ જે છે તે હજી 4-5 દિવસ આવાને આવું હાલે તેવી પૂરી શક્યતા છે. પણ ખેડૂતભાઈઓ 14-15 તારીખ આસપાસ કદાચ ઝાકરની શરૂઆત થાય તો થાય. તો જે ખેડૂત ભાઈઓને જીરા જે અત્યારે 60 દિવસ પ્લસના થઈ ગયા છે અને મોગરાની અવસ્થાએ વધારે આવેલા છે, તેને ખાસ મારી ભલામણ છે કે M45ની શરૂઆત કરી દેવી જોઈએ. કેમ કે ઝાકરનું શરૂઆત થાય ને એટલે M45 આપવો જરૂરી છે, જે મોગરા ફૂલ આવ્યા છે તેની વાત છે. બાકી દિવસો કદાચ ફેરફાર હોય એની અંદર મોગરા નહીં આવ્યા હોય, અમુકમાં આવી જાય, પાણી જો ખેંચ વધારે આપણે આપ્યું હોય તો મોગરા પણ આવી જતા હોય છે વહેલા. તો એવા સમયની અંદર ખેડૂતોએ મોગરા જો વધારે પ્રમાણમાં આવી ગયા હોય તો તેને પાણી આપી દેવું, જે આપણે M45 આવે છે તે આપી દેવો. કેમ કે ઝાકર ઉપરથી મારા અંદાજ પ્રમાણે 2-4 દિવસ પછી ઝાકરની કદાચ શરૂઆત થઈ શકે છે. 2-4 દિવસ આડાવરા થઈ શકે, આ તો હવામાન છે, આપણે કંઈ કહી ન શકાય, પણ ઝાકળની શરૂઆત થશે મારા અંદાજ પ્રમાણે. જોકે અત્યારનું જે હવામાન જે છે તે જોરદાર છે. જે ખેડૂતોને પાણી આપવાનું હોય તે આ હવામાનની અંદર આપી દેવું. કેમ કે આગળના સમયમાં જો તમે પાણી આપશો અને ઝાકર આવશે તો તમારા જીરા જે છે તે બગડવાને ચાન્સ 99% હોય છે. એટલે ખાસ ખેડૂતોને ભલામણ છે કે અત્યારે જે ખેડૂતોને પાણી આપવાનું હોય તે ખાસ જીરાને આપી દઈએ. આને આપણે છેલ્લું પાણી આપી દીધું છે, હવે આપણે પાણી આપવાનું છે નહીં. તો ખેડૂતભાઈ જોઈ શકો છો આવી રીતના આપણા જીરા છે, ગ્રીનરી જોરદાર છે. આગળના સમયમાં શું થાય એ ખાસ જોવાનો વિષય છે. તમે જોઈ શકો છો ગ્રીનરી આપણા જીરાની. આની અંદર કોઈ પણ જાતનું અત્યારે દર્દ છે નહીં. તો ખેડૂત ભાઈઓ બસ વિડીયોની અંદર આટલું જ. ખાસ ખેડૂત ભાઈઓ ચેનલની અંદર નવા આવવાના, હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ખેડૂત ભાઈઓ વિડીયોને લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપનું નિશાન આવશે, જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને મિત્રો અમારા અવનવા વિડીયો તમે સૌપ્રથમ વખત નિહાળી શકો અને અમારી આગળ જે ચેનલ જે છે તે ગ્રો કરી શકે. અને ખેડૂત ભાઈઓ બીજું ખાસ અમારી ચેનલની અંદર જીરુના લગતા ટોટલ વિડીયોની માહિતી હંમેશા આવતી હોય છે, તો ખાસ અમારી ચેનલની અંદર જોડાઈ જાવ. તો ખેડૂત ભાઈઓ બસ વિડીયો લાંબો થતો જાય છે. આજના વિડીયો અંદર આટલું જ. જય સિદ્ધનાથ મહાદેવર. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.